આજરોજ નિઝર વિભાગ ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર અને સોનગઢ પીઆઈ કે મંડોરા દ્વારા સોનગઢ સિનિયર સિટીઝન હોલ ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને ગણેશ મંડળના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા રાખવામાં આવેલ શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર, સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર કે મંડોરાની સાથે સોનગઢ મામલતદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સોનગઢ નગરપાલિકાના અધિકારી અને ડીજીવીસીએલના અધિકારી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં હાલ ચાલી રહેલ ગણેશ મહોત્સવ, આવનાર સમયમાં ગણેશ વિસર્જન ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા। સાથે જ મુસ્લિમ ધર્મના ઈદનો તહેવાર પણ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટેના સૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા। સામાજિક આગેવાન તરીકે મયંકભાઈ જોશી, જયુભાઈ શંદે, સોપાનભાઈ ગાયકવાડ, યોગેશભાઈ મરાઠા, સલીમભાઈ સાથે મોટી સંખ્યામાં વિવિધ ગણેશ મંડળના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેમાં કોઈપણ નદી પર વિસર્જન દરમિયાન ડૂબી જવાથી કોઈનું મૃત્યુ ન થાય તે માટે તરવૈયાઓ રાખવા, સોનગઢથી છત્રપતિ શિવાજી ચોકથી દેવજીપુરા સુધી ફોકસ લગાવી રોશની કરવી, કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેવા ગીતો વગાડવા પર ધ્યાન રાખવું સહિત અનેક સૂચનો કરાયા હતા। આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકે શું કહ્યું, આવો સાંભળીએ। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। જી સર, આજ રોજ શાંતિ સમિતિની બેઠક કયા કારણોસર મળી હતી અને એમાં શું ચર્ચા થઈ? આજરોજ 10 સપ્ટેમ્બર મંગળવારના રોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા હોલ ખાતે આગામી ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદના તહેવારના અનુસંધાને એક શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સમગ્ર પોલીસ તંત્ર, મામલતદાર, જીઈબી, ડીજીવીસીએલ, નગરપાલિકા અને તમામ સમાજના તમામ જ્ઞાતિના આગેવાનો, ગણેશ મંડળના યુવાનો તેમજ મુસ્લિમ સમાજના યુવાનોની આગેવાનોની બેઠક જે ગોઠવવામાં આવેલી, જેમાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને ગણપતિ વિસર્જન સમયસર થાય અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે તમામ સમાજને સાથ અને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। સર, આ પ્રસંગે સોનગઢની સાથે સમગ્ર તાપી જિલ્લાને આપ ગણેશ મહોત્સવને લઈને શું અપીલ કરશો? તમામ સમાજને અત્રે આ પ્લેટફોર્મ પરથી હું અપીલ કરું છું કે તમામ તહેવારો જે છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને આપણી જે ભવ્ય પરંપરા છે તે જળવાઈ રહે અને તમામ કોમ, તમામ ધર્મ અને તમામ જ્ઞાતિ એ ખૂબ જ શાંતિપૂર્ણ રહે, હળીમળીને એવી મારી એક નમ્ર